નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ચેપ્ટર 1 ગણ વિશે સમજવાનું શરૂ કરશું. તમે ધોરણ 8 અને 9માં જોઈ ગયા કે ગણ એ શું છે. ખરેખર જોવા જઈએ તો ગણ છે એ અવ્યાખ્યાયિત પદ છે. અહીં જ્યોર્જ કેન્ટર નામના જર્મન ગણિતશાસ્ત્રીએ ગણની સંકલ્પના માટેનો એક પ્રયત્ન કર્યો છે આપવા માટે. તો આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ છીએ કે કોઈ પણ પુસ્તકોનો ગણ હોય છે. આપણને ખ્યાલ છે કે પેનનો સેટ જેને આપણે ગણ કહીએ છીએ, કપ રકાબીનો સેટ કિચનમાં કહીએ તો, રકાબી કપ એનો સેટ, વાસણનો સેટ, ટૂંકમાં કહીએ તો કોઈ પણ બે અથવા તો બે કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિઓ માટે જે કાંઈ આપણે વિચારી શકીએ એને આપણે ગણ તરીકે ઓળખી શકાય. તો બે કે બે કરતાં વધારે વસ્તુ કે સમૂહનો ગણ એટલે કે ગણ, આવું આપણે સંકલ્પના તરીકે કહી શકીએ. તો ગણ સમજવા માટે આપણે સૌ પ્રથમ તો જાણીએ છીએ કે બે પ્રકારના ગણ હોય છે. ગણ એને આપણે સંકેતમાં છગડિયા કૌંસ વડે એટલે કે આ રીતે દર્શાવીએ છીએ. કોઈ પણને ગણમાં લખવા માટે આપણે કેપિટલ આલ્ફાબેટનો ઉપયોગ કરીએ છીએ. અહીં જો જોવા જઈએ તો બે પ્રકારના ગણ હશે. એક આવશે શાંત ગણ અને બીજું આવશે અનંત ગણ. તો આ બધા અનંત ગણો વિશે આપણે પરિચિત છીએ, જે પહેલાં જોઈ લઈએ. શાંત ગણ એટલે કે જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય તેને આપણે શાંત ગણ કહેશું. તો શાંત ગણના ઉદાહરણ તરીકે આપણે આવું લખી શકીએ. ધારો કે A = 1, 2 અને 3. અહીં જોવા જઈએ તો 3 સભ્ય છે એવું આપણે કહી શકીએ અને એને સંકેતમાં આ રીતે લખવામાં આવે છે કે નંબર ઓફ A = 3. એમાં આવેલા ઘટકોની સંખ્યા 3. કોઈ બીજું ઉદાહરણ આપવું હોય તો આ રીતે પણ આપણે આપી શકીએ કે P = ABCDE. અહીં ગણ Pમાં 5 ઘટકો આવેલા હોવાથી નંબર ઓફ P = 5 છે એવું પણ આપણે કહી શકીએ. તો આ જે છે એ શાંત ગણના ઉદાહરણ થયા. હવે આપણે અનંત ગણ જોઈએ. આપણે જાણીએ છીએ એમ એને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કે નેચરલ નંબર. આ નેચરલ નંબરમાં આપણે જાણીએ છીએ કે દરેક ધન પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી આવેલી હોય છે. આ ઉપરાંત એના પછી એક નવો ગણ છે કે W, જેને આપણે હોલ સેટ તરીકે ઓળખશું. એટલે કે અહીં આપણે જોવા જઈએ તો એમાં 0, 1, 2, 3 આ બધા જ ગણનો સમાવેશ થાય છે. આ પણ અનંત ગણ છે જેને આપણે હોલ સેટ તરીકે ઓળખશું. ત્યારબાદ આવે છે Z, જેને આપણે પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા ગણ તરીકે ઓળખીએ છીએ. હવે આ પૂર્ણાંક સંખ્યા ગણમાં દરેક ઋણ સંખ્યા, શૂન્ય અને દરેક ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમારે અહીં નવું એ ભણવાનું છે કે ઝેડને આપણે 3 રીતે લખી શકીએ. ઝેડ એટલે કે Z+, યોગગણ 0 અને યોગગણ Z-. આનો અર્થ એવો થશે કે Z+ એટલે કે
બધી ધન સંખ્યાઓ કે જે ઝેડમાં આવે છે, જેને આપણે એન પણ કહી શકીએ. 0 એટલે શૂન્યનો સમાવેશ અને ઝેડ માઇનસ એટલે માત્ર ઋણ સંખ્યાઓ એવું આપણે કહી શકીએ. તો હવેથી તમારે નવું આ રીતે પણ સમજવાનું છે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ગણમાં 3 ભાગને આપણે વહેંચી શકીએ. ઝેડ પ્લસ, ઝેડ માઇનસ અને શૂન્ય, એટલે કે બધી ધન સંખ્યાઓ, બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો એના પછીનો ગણ છે ક્યુ. ક્યુ એટલે કે સમય સંખ્યા ગણ. સમય સંખ્યા ગણ જોવા માટે આપણને સમય સંખ્યા શું છે તે ખ્યાલ હોવો જોઈએ. તો જે સંખ્યાઓ આપણે a/b તરીકે દર્શાવી શકીએ કે જ્યાં b નોટ ઇક્વલ ટુ 0 હોય અને ab બિલોંગ્સ ટુ ઝેડ આપેલી હોય, એવી દરેક સંખ્યાઓ સમય સંખ્યાઓમાં એનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો 1/2, 3/5, આવી જ રીતે જોવા જઈએ તો 7/9. આ દરેક અહીંયા જોવા જઈએ તો સમય સંખ્યાઓનો ગણ છે, જેને આપણે રેશનલ નંબર તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા આપણે ક્યુને પણ 3 ભાગમાં વહેંચી શકાય. ક્યુ પ્લસ, યોગગણ 0 અને યોગગણ ક્યુ માઇનસ. અહીં જોવા જઈએ તો સમય સંખ્યાઓમાં ધન સમય સંખ્યાઓ, ઋણ સમય સંખ્યાઓ અને શૂન્ય. ત્યારબાદ સૌથી મોટામાં મોટો ગણ છે રિયલ નંબર, આર એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. અહીં દરેક પ્રકારની સમય અને અસમય સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તો વાસ્તવિક સંખ્યા ગણ છે એ મોટામાં મોટો ગણ છે, જેમાં √2, √5 જેવી સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે. આ ઘટક આરમાં આવેલો છે એવું દર્શાવવા માટે આપણે બિલોંગ્સ ટુ શબ્દ વાપરીએ છીએ. તમે અહીંયા જે કાંઈ છે તે ભણી ગયા ઉપગણ. એનના દરેક ઘટકો ઝેડમાં, ઝેડના દરેક ઘટકો ક્યુમાં અને ક્યુના દરેક ઘટકો ગણ આરમાં આવેલા છે. અને આ ચારે ચાર આપણે અનંત ગણ છે એવું કહી શકીએ કે જેમાં સભ્યોની સંખ્યા અનંત સુધી છે. આ ઉપરાંત આપણે હવે એવું સમજવાનું છે કે કોઈ પણ વાક્ય ગણ છે કે ગણ નથી એવું આપણે કેવી રીતે કહી શકીએ. તો જે વાક્ય સ્પષ્ટપણે સત્ય છે અથવા તો અસત્ય છે એવું જો આપણે કહી શકીએ તો તે આપેલું વાક્ય ગણ કહેવાશે. નહીંતર આપણને જે કાંઈ સમૂહ દર્શાવેલો હશે તે ગણ દર્શાવશે નહીં. અને કોઈ પણ ઘટક આવેલો હોય આપેલા ગણમાં તો એને આપણે બિલોંગ્સ ટુ વડે દર્શાવશું અને આવેલો ન હોય તો નોટ બિલોંગ્સ ટુ વડે દર્શાવશું. તો અહીં જોવા જઈએ તો આપણે ઉદાહરણ તરીકે એવું કહીએ કે તમારા વર્ગનો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી. આવું જો આપણે એક ઉદાહરણ લઈએ તો અહીં આપણે લખીએ કે તમારા વર્ગનો શ્રેષ્ઠ વિદ્યાર્થી. તો આ વાક્ય ગણ છે કે નહીં એવું આપણે ચકાસવું હોય તો શ્રેષ્ઠ એટલે શેમાં શ્રેષ્ઠ એવી અહીં ચર્ચા નથી કરી. ભણવામાં હોઈ શકે, રમવામાં હોય, ગાવામાં હોય, નૃત્યમાં હોય, કોઈ પણ રીતે શ્રેષ્ઠ હોઈ શકે. જો સ્પષ્ટ રીતે કીધું હોત તો એને ગણ કહેવાય. અહીં આ વાક્ય એટલે કે આ સમૂહ છે એ આપણે ગણ નથી એવું કહી શકીએ આ એના ઉદાહરણો દ્વારા.
ત્યારબાદ આપણે એમ કહીએ કે દરેક ધન પૂર્ણાંકોનો ગણ. હવે અહીં જોવા જઈએ તો ધન પૂર્ણાંક એટલે આપણને ખ્યાલ છે n ભલે પછી અનંત ગણ હોય પણ તેમાં કયા ઘટકો આવેલા છે એવું આપણને ખબર છે. તો એનો અર્થ એવો થાય કે આવું વાક્ય એ ગણ છે એવું આપણે કહી શકીએ. તો હવે આ બેની ચર્ચા કરશું કે કોઈ પણ વાક્ય ગણ છે કે નથી, અને જો કોઈ પણ ઘટક આપેલા ગણમાં આવેલો હોય તો બિલોંગ્સ ટુ, અને આવેલો ન હોય તો નોટ બિલોંગ્સ ટુ. આનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 1.1ના પ્રથમ 2 દાખલાઓ આપણે સમજીશું.